તમને ખાસ એક વાત કહેવાની છે કે અમારી ચેનલમાં થોડો ઘણો ઇશ્યુ આવી ગયો તો આપણે સાડીમાં ઓફર જન્માષ્ટમી માટે ખાસ કરીને ઓફર અને આની ઓફર મળશે. ઓફરમાં શું છે કહું હું તમને, 700 ની સાડી છે આપણે દોસ્તાર છે. હા દોસ્તાર, આનો હથવારો છે મારે, તારો હથવારો નથી મારે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે તો બધા મજામાં છે. આશા રાખું છું માતાજી રમેશ બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું. મસ્ત મસ્ત બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આપણે. ધાબે આવી હું, મારા ધાબાનું લોકેશન આખી નથી ખુલતી મારી. ઘણા ટાઈમથી તમને ખ્યાલ હશે કે આપણે ધાબે સડ્યા જ નથી, તો આજે ફાઇનલી આપણે ધાબે વહી એવા છીએ. મસ્ત લોકેશન બતાવે તમને. કપડાં ને કપડાં સુરતમાં વધારે શું ડિમાન્ડ હોય ખબર તમને? કપડાં હુકાતા હોય, હરીફરીને કપડાં. કારણ કે બહુ કપડાં ઝાઝા હોય એટલે ધાબે નાખવા પડે. આપણે નીચે કાંઈ હમાય નહીં એટલે આપણે ધાબે નાખવા પડે. જો મસ્ત લોકેશન, વ્યૂ જોવો અમારા સુરતનું. તમને બધાય ધાબે કપડાં જ જોવા મળશે ઘણા ખરા. અને આ બાજુ કાંઈ એટલા બધા મકાન નથી, કોઈ રહેતું નથી એટલે ત્યાં ન હોય. અહીંથી પછી પાછું એપાર્ટમેન્ટ શરૂ થઈ જાય છે એટલે પાછા બધાય કપડાં અને કપડાના બેનભારો હોતા આવી ગયા છે. આપણે બાળકોના વિડીયો બનાવવા આવ્યા છે. આપણે મસ્ત મસ્ત વસ્તુ બધું લેતા એવા. જો લાવ્યા ને ઘણા ખરા વસ્તુ કા. અને હે એવું છે, સારું છે બેન. ભરું પાક પાડી લીધા. આપણે પાકના વિડીયો બનાવવાના છે. વરસાદ મસ્ત લોકેશન છે. જો વાદળા છે, વરસાદ ધીમે સુરજ દાદા છે ને વરસાદ છે કા. હા હમણાં જો ધીમા ધીમા સાંટા આવતા જ થા, પછી પાછા વહી ગયા ને પાછો તડકો નીકળ્યો. પાછા કપડાં નાખ્યા. અત્યાર સુધી 2 વખત કપડાં લઈ લીધા ને 2 વખત કપડાં નાખી દીધા, કારણ કે સાંટા આવે એટલે લેવા પડે. અને તમને ખાસ એક વાત કહેવાની છે કે અમારી ચેનલમાં થોડો ઘણો ઇશ્યુ આવી ગયો તો આપણે બાળકોની ચેનલમાં પણ માતાજીની દયાએ, કુળદેવીની દયાએ આપણે બધું સારું થઈ ગયું છે. ઇનકેસ શું પ્રોબ્લેમ હોય તો મને કંઈ ખ્યાલ નથી, એની પપ્પાને ખ્યાલ છે તો આપણે એને પૂછશું કે આપણી ચેનલમાં શું ઇશ્યુ આવ્યો તો એમ. અને જો બાળકોના વિડીયો ઘણા ટાઈમ પછી આજે આપણે મૂકવાના છે. ઘણા ટાઈમથી કંઈ ટાઈમ રહેતો નહોતો, હમણાં દુકાનની ઓપનિંગમાં નહોતા એટલે ટાઈમ નહોતો રહેતો, તો આજે અમારે મૂકવાના છે વિડીયો બાળકોના. અને બાળકોની ચેનલનું નામ છે ફેનિલ અત્યંતા શોર્ટ વિડીયો બનાવીએ છીએ. બાળકોના ભાગના વિડીયો મનોરંજન માટે બનાવીએ છીએ. તો આપણે એ ચેનલ મોનિટાઈઝર થઈ ગયેલી હતી અને મસ્ત એમાં આપણે વિડીયો મૂકતા હતા, પણ થોડોક ઇસ્યુ આવી ગયો હતો એના કારણે આવ્યો હોય. ફેનમાં પણ આપણે પૂછશું તો ઇસ્યુ આજે સોલ્વ થયો છે કે નથી થયો, એટલા માટે વિડીયો મૂકવાનો છે. મને કંઈ પૂરી ખ્યાલ નથી. જો હોય તો આપણે ઉપરવાળાની અને માતાજીની અને આપણા ગવઢિયાની દયા, અને ન થયું હોય તો તમે કિસ્મતમાં હોય તો વયું જાય છે. એ તો હું તમને કહું જ છું. આપણા ભાગમાં હોય તો રે, એવું કંઈ નથી. પણ કાંઈ વાંધો નહીં, હાલો અત્યારે આપણે બાળકોના વિડીયો બનાવવાના છે ને તો બનાવી નાખીએ. તો સારું, તો ધાબે આવીને આપણે 15-20 મિનિટ થઈ ગઈ છે ને અડધી કલાક થઈ ગયું હોય તો કંઈ કહેવાય નહીં. ટાઈમની તો કાંઈ ખબર નથી મને. તો આપણે મસ્ત વિડીયો બનાવી નાખ્યા છે. ચા બેન ફરબી અહીંયા સોડા ને એવું પીવા માંડ્યા. અને અહીંયા આપણે વિડીયો બનાવતા હતા ને ન્યાય ત્યાં આપણા ખોરાક આપણને આમ તમારે હમણાં તહેવાર છે કે નહીં એટલે આવ્યા કરે બધાય. તો જો વિડીયો બનાવતા હતા ને ન્યાય ત્યાં આપણે હાડી આવી ગઈ છે લેસ મૂકવાની. જો હાડીમાં આપણે લેસ મૂકવાનો છે, એમાં નીચે રહેશે ને બેન જ દઈ ગયા છે. ઘરે એવું નહોતી કે નહીં એટલે મને ધાબે દઈ ગયા છે કે તમે મને લેસ લગાવી દેજો રક્ષાબંધનમાં. પણ રક્ષાબંધનમાં કેટલું કરવું, અત્યારે મારે દુકાને જવાનું છે, ફેન દુકાને માર્કેટમાં જવું છે, આ બેન ભરોને સ્કૂલે મોકલવાના છે, તો એટલું લોડિંગ વધી જશે ને કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે ખ્યા કરશે. તો સારું હાલો આપણે જઈ નીચે. સ્કૂલનો ટાઈમ થઈ ગયો બટ હાલો ને હવે ખાવાની છે તોડીએ એ પછી હવે અત્યારે નહીં, અમે એક તોડી નહીં અત્યારે નહીં. હાલો હાલો અત્યારે બટાવે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે જો સાંજે ઠેઠ મળ્યા છીએ, કારણ કે અમારા ફેનિલની મમ્મી છે ને હમણાં એને દુકાને આવવાનું જ હમણાં હાવ ઓછું કરી નાખ્યું છે. એ દુકાને જ નથી આવતી, મને એકલાને સોંપી દીધું. અને આજે તો એના પરાણે બોલાવી મેં તો હાલ ઇન્સ્ટા યુટ્યુબમાં આપણે રીલું બનાવી ચડાવીએ તો આપણા સબસ્ક્રાઈબર છે, કસ્ટમર ઘણા છે, વાટે છે. તો એને કાંઈક કલેક્શન ગમે તો ઓર્ડર બુક કરે, કાં તો હરું અહીંયા આવે. તો આજે છે ને રીલું છે ને ધોમ ધોકાર બનાવી નાખી છે. જો કા જો આ સાડી પહેરી લીધી છે, હું તૈયાર થઈ ગઈ. જો આ તૈયાર થઈ ગઈ. જો રેડી ને? જો આવી કઈ રીલું આજે શૂટ કરી છે આપણે. મસ્ત મસ્ત હાડી તો પહેરવા મળશે આપણને. હા બરાબર છે. અને એક એની બનાવી, એક એની, એક આની બહુ જોરદાર આવશે. આની મસ્ત રીલ છે. અને આ છે ને આપણે ઓફરો મૂકી દીધી છે. હા હાડીમાં ઓફર જન્માષ્ટમી માટે ખાસ કરીને ઓફર. અને ઈ પણ આપણી આઈડી ને ફોલો કરેલું હોવું જોવે તો ઓફર મળશે. અત્યંતા સારી જ ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં ફોલો કરેલું હોવું જોવે તો ઓફર લાગુ પડશે. આના જો 6 પીસ છે, મસ્ત છે ને. આપણે શું કે પ્રિન્ટ વાળી સાડી છે. હા લટકણ આવશે, પાઇપિંગ આવશે, પ્રિન્ટ વાળી સાડી છે. આ જો પીળા કલરનો બ્લાઉઝ છે, આમાં 6 કલર છે. અને આ કઈ સાડી કહેવાય?
આ પટોળું. પ્રિન્ટ પટોળું. પ્રિન્ટ પટોળું જો આ બ્લાઉઝ છે, આખી સાડી છે અને લટકણ હતા ને અને રહી છે પાઇપિંગ રહેવાનું છે. પાઇપિંગ વિથ લટકણ જોઈએ. આ પલ્લુ. આ પલ્લું અને બે સરસ મજાના લટકણ રહેવાના છે. અને આના કલર એ મસ્ત મસ્ત છે. રીલ જોઈ આવજો, ઇન્સ્ટામાં રીલ મૂકશું અમે. હા. રીલ જોઈ આવજો અને અમારા આઈડી ને ફોલો કરી લેજો તો તમને આની ઓફર મળશે. ઓફરમાં શું છે કહું હું તમને, 700 ની સાડી છે આપણે 550 માં દેવાની છે. અને ફ્રી ડિલિવરી, ડિલિવરી ચાર્જ ફ્રી. 1 રૂપિયો ચાર્જ નહીં, તમારે ઘરે મળી જાય. જો આ જ સાડી અને આ જ કપડું આવશે તમારી ઘરે, કોઈ ફ્રોડ નહીં, કોઈ વસ્તુ કાંઈ નહીં. તો સેમ આ સાડી છે ને આ જ વસ્તુ તમારી ઘરે પહોંચી જાય. અને કાપડ એકદમ સોફ્ટ રહેવાનું છે. તો કાંઈ નહીં, લાડ બધી રીલો બનાવી નાખી છે અને હવે આપણે દુકાન વધારી દઈએ અને જઈએ ઘરે. તો જ આપણે ડમી બધા લીધા છે અંદર અને હવે જવાનું છે આપણે ઘરે. આપણા બિસ્તરા પોટલા તૈયાર કરી નાખ્યા છે, ટિફિન બિફિન બધું લઈ લીધું છે. જો ડમી બેનું બધા અંદર આવી જાય, 2 જ છે 3. અહીંયા રહી છે 3 ડમી અંદર લીધી. આ તૈયાર થઈ ગયા. મેં આ હાડી પહેરી દીધી આવડી. દોસ્તાર છે, આ દોસ્તાર છે. હા દોસ્ત, આનો હથવારો છે મારે, તારો હથવારો નથી મારે. મારે રાખવું નથી. હાલો આપણું ટિફિન બિફિન અહીં તૈયાર થઈ ગયું છે. આ તો તૈયાર થઈ ગયું છે રેડી. ટબ બધું અંદર લેશે. તો હાલો હવે આપણે જઈ ઘરે. તો સારું ફેમિલી હવે છે ને દુકાનેથી ઘરે આવી ગયા, જમી કાઢીને એકદમ કમ્પ્લીટ થઈ ગયા. અને હમણાં તો ધીરે ટાઈમ વધતો જાય છે. 11:30 વાગ્યાથી જમીન નવરાય છે. વિચાર તો કરો. હવે તો 11:30 વાગ્યા અને આ જો અત્યારે આ અમારા અત્યંતાબેન જોઈ છે, વિજુબેન. અને આ જો બ્લાઉઝ સીવા મળી, કારણ કે રક્ષાબંધન આવે છે નજીક અને અર્જન્ટના બ્લાઉઝ બહુ બધા પડ્યા છે. એટલે સિલાઈ આપણે સીવીને દેવા જો છે, કેમકે 20 દિવસ પહેલાંના આપણી પાસે બ્લાઉઝ પડેલા છે સ્પેરમાં. તો એ બધા આપણે સીવીને તો ટાઈમે પોગાડવા પડશે, કેમકે રક્ષાબંધન નજીક આવી ગઈ છે. ટૂંક જ સમય રહ્યો છે. કા કેટલા દિવસ બાકી છે? 4 દિવસ બાકી છે. મંગળ, બુધ, ગુરુ એટલે 3 જ દિવસ. શુક્રવારે છે ને, હે 3 જ દિવસ બાકી છે. 3 દિવસમાં કેટલા સીવવાના છે? 9. હવે હું નહીં આવું દુકાન. તે ન કરે તું ક્યાં આવતી? લે હવે હું ન આવું. આ જોડી એક દી બપોરે આવી જાય તો આપને કે હવે હું નહીં આવું. લે હા, કયા દી આવી? કયા ઓલા દી? હા, એક કાતરા. કાંઈ નહીં, હમણાં એના બ્લાઉઝ છે ને બહુ સ્પેરમાં વધી જશે. 9 બ્લાઉઝ 2-3 દિવસમાં સીવીને આપણે બધાને દેવાના છે. એટલા માટે 2 ડ્રેસ છે, 9 બ્લાઉઝ છે. બધી જગ્યાએ ત્યાં લોડિંગ રહેવાનું જ છે, કારણ કે અમુક સિઝન થોડી ઘણી ખુલ્લી હોય ને, અમુક તહેવાર આવતા હોય ને, એટલે એ વસ્તુ તો થોડીક થઈ જ જાય, કારણ કે ન કરવું હોય તો થઈ જાય. અને જો ભાઈ સ્ટીકર જો નાખીને છે મોઢામાં લગોટી. હા જો શું છે આ બધું? હું લખ્યું? હું એવા ન લગાડાય. શું છે? જ્યાં નથી અહીંથી બોલ. તમે એમ કહો કે કેટલા વાગી ગયા? 11:30 વાગી ગયા. તો હવે તમે જો તમને દુકાન સારી લાગી હતી? દુકાન ટાઈમ ભરવો પડે તોય? હા, એને તો દુકાન. દુકાનમાં મનડા મોયા. દુકાન જ સારી લાગે છે મને. ભલે રાતના 12 વાગ્યા સુધી દુકાને બેહવું પડે. સવારે થોડુંક મારે લેટ થઈ છે, 9 વાગે ખોલવાનું થઈ છે, પણ 8 વાગ્યામાં આપણે દુકાન ખોલી દેવી છે. રાતના 12 વાગ્યા સુધી ભલે બેહવું પડે, ભલે ફૂલ ટાઈમ ભરવો પડે, તો દુકાનમાં મારું મગજ એમાં લાગ્યું છે એટલે ત્યાં જ લગાડવાનું છે. બોલ તાર શું કેવું? જો આ કે પૈસા થાય ને, જોયું ને? બિઝનેસ હે બિઝનેસ બિઝનેસ હબ. બિઝનેસમેન. હા પછી મોટી માર્કેટમાં જવાનું, એમ પછી ને શેઠ બનવાનું, એમ ઘણા બધા આદમી રાખવાના. વાહ, છોકરાના સપના તો બહુ મોટા મોટા. જોયું ને ખેનીલભાઈ નું સપનું. એ આજ એ વિચાર કરે છે ને જિંદગીમાં, એ ક્યારેક એ કરવાનું પ્લાન મગજમાં આવે ખરું. ભલે તો નસીબમાં હોય તો આપણે ત્યાં સુધી પહોંચીએ ને ન પહોંચીએ, પણ આપણે મહેનત જે કરીએ છીએ આપણે જારી રાખવાની. 100% મહેનત કરો એટલે પૂગો. ક્યારેક ફળ મળે. આપણે મહેનત કરતા હોય ને ક્યારેક. આ બ્લાઉઝ હું શીખી કેટલા 10 વર્ષ છે. આ વાત મેં ઘણી વખત કીધી ને આજ પાછી કહી દઉં, પણ મને ફળ કીધું મળે ખરું વર્ષ દિવસ. હવે મારે ઘરાક એટલી બંધાણી છે ને એટલે મારે ના પાડવી પડે. હવે બ્લાઉઝ તમે દેવા નહીં આવતા એમ.
હોય જ બ્લાઉઝ. આગળ અમારા સેટાવા એક બીજા ગામના બેન હતા, અમારા બાંભણિયાની દીકરી હતી બોરાણા. હા હા. તો એ ક્યાં ચડતી બ્લાઉઝ નાખવા આપણે વિડીયો જોઈને બધે આવે બ્લાઉઝ નાખવા મેં પહેર્યા હોય કે ને એટલે એને સારા લાગે કે ફિટિંગ સારું આવે છે. નહીં ફિટિંગ આવે છે ખાસ 100% હું કહી દઉં તમને મસ્ત ફિટિંગ. પછી ન આવતું હોય એનું કોઈ વાંધો નથી. તારે એકાદ સિવરા નહીં સિવરાવાનું પણ બ્લાઉઝ આયલા કરે છે મારે. એટલે જો મહેનત મેં 10 વર્ષ કરી તે મને અત્યારે ફળ મળ્યું ને એમ તમારી મહેનત કરવી પડશે. ફૂલ મહેનત કરો પછી ફળ આને મળશે. કાંઈ વાંધો નહીં, મહેનત આપણી સારી છે. હા બોલો. 2 મહિના કે 3 મહિના દુકાન હાલશે હા પછી પછી કેટલા પૈસા કેટલા થાય? તું કે ને કેટલા કેટલા થાય? તું કે તારો અંદાજ શું કે કેટલા થાય? હા, 2 બોલી રૂપિયા, જાય. 5 રૂપિયા, 5,000. હા ભાઈ કે 2 મહિના દુકાન તમારી કે હકારો ને એટલે 5,000 રૂપિયા તમને મળશે. જોયું ને, ઘણા છે. મળવા જોવે પૈસા. 5,000 તો 5,000 પણ મળવા જોવે. કાંઈ વાંધો નહીં. સારું, આજનો વ્લોગ આપણે અહીં કરી દેવું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગેમ હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હારું ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.